નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ અને હું છું આપની સાથે રેના। બુલેટિનની શરૂઆત કરીએ સુરતથી। તો સુરતમાં જ્વેલર્સમાં લૂંટફાટ કરનાર આરોપીઓ ઝડપાયા। આરોપીઓએ જીવલેણ હુમલો કરી ચોરીને અંજામ આપ્યો હતો। તો આપને જણાવી દઈએ કે સુરતમાં જ્વેલર્સમાં લૂંટફાટ કરનાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આરોપીઓએ જીવલેણ હુમલો કરી ચોરીને અંજામ આપ્યો હતો। મરચા પાવડર ફેંકી ચાકુ વડે ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। તો આભૂષણો જોવાના બહાને દુકાનમાં પ્રવેશ કર્યો હતો। આભૂષણો લૂંટી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। તો વિગતે વાત કરવામાં આવે તો સુરત ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસની ટીમે બેસ્તાન સ્થિત શાંતિનાથ જ્વેલર્સમાં લૂંટફાટ અને દુકાન માલિક તેમજ સેલ્સમેન પર જીવલેણ હુમલો કરનાર 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। તો આરોપીઓને ઝડપી પાડી પૈસા કમાવા માટે જે લૂંટફાટની યોજના બનાવી હતી, 3 અજાણ્યા આરોપીઓ કે જે ચાંદીના આભૂષણો જોવાના બહાને દુકાનમાં પ્રવેશ કર્યો હતો, તેમણે દુકાન માલિક અને સેલ્સમેન પર મરચા પાવડર ફેંકી અને ચાકુ વડે ગળા અને કમરના ભાગે ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। તો આરોપીઓ કાઉન્ટરમાંથી ચાંદીના આભૂષણો લૂંટી અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। બેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં એક લૂંટનો બનાવ બનેલો હતો। આ બનાવની હકીકત એવી છે કે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં બેસ્તાન 4 રસ્તા છે। બેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં એક લૂંટનો બનાવ બનેલો હતો। આ બનાવની હકીકત એવી છે કે બેસ્તાન